સાઉથ ઇન્ડિયન હોશિયાર હોય, ઇન્ટેલિજન્સ હોય, અમેરિકામાં જાય, આઈટી કંપનીમાં જોબ કરતો હોય, ઈ જોબ કરતો હોય, એના પછીની પેઢી એ પણ આઈટી ફિલ્ડમાં હોય, એના પછીની પેઢી એ પણ આઈટી ફિલ્ડમાં જોબ કરતી હોય. હવે આપણો ગુજરાતી જો અમેરિકા ગયો હોય, કે લીગલી ગયો હોય કે ડંકી રૂટથી ગયો હોય, પણ ગયો હોય, એટલે એની પહેલી પેઢી મોટેલમાં જોબ કરતી હોય અને એની બીજી પેઢી એ મોટેલની માલિક બની ગઈ હોય અને પેલો થોમસ એની ત્યાં નોકરી કરતો હોય. બોલો ભારત માતા કી. કેનેડાની અંદર -40 ડિગ્રી અમુક નોર્થ પોલની અંદર છે, ત્યાં પણ તમને ગુજરાતીઓ જોવા મળે. એને તમે પૂછો તમને ઠંડી નથી લાગતી, અહીં તમે કેવી રીતે રહી શકો છો? તો હું કે ખબર ગુજરાતી કે જો ભાઈ, જ્યાં જ્યાં લક્ષ્મીજી ત્યાં ત્યાં ગુજરાતી. લક્ષ્મીજી મળવા જોઈએ. તમે બહાર જાઓ, વોડાફોનનું નેટવર્ક મળે ન મળે, એરટેલનું નેટવર્ક મળે ન મળે, પણ ગુજરાતીનું નેટવર્ક મળે અને આપણામાં શક્તિ ભગવાને આપેલી છે. ધંધો તો ગુજરાતીના લોહીમાં હોય. આવું હું નથી કહેતો, તમામ ભારતીય લોકોને વિશ્વ કહે છે.